સાહેબ, હું દેલવાડા મુસ્લિમ સમાજનો ઉપપ્રમુખ મલિક જહાંગીરભાઈ અને અમારા બાજુમાં છે મમદાણી યુસુફ બાપુ પ્રમુખ છે. અમે આ ટ્રેન બંધ કરી છે એના માટે તમારા પાસે અહીંયા આવ્યા છીએ. અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે જેમ બને આ ટ્રેનને બંધ ન કરે અને એને ચાલુ રાખે. આ દેલવાડાથી કેટલીક બાળકો સ્ટુડન્ટ્સ અહીંયાથી ભણવા માટે જાય છે. અહીંયાથી જવા માટે જે પેશન્ટ હોય છે પેશન્ટોને જવા માટે વેરાવળ જવા માટે કેટલી અસુવિધા થઈ જશે બંધ થવાથી. એના સિવાય અહીંયા બાજુમાં દીવ બંદર છે, અહીંયા નવા બંદર છે, રાજપુરા છે, સિમર છે, અહીંયા કેટલાય બિઝનેસમેનો છે અને કેટલું બિઝનેસ કરે છે. તો અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આને બંધ કરવાને બદલે આમાં વધારેમાં વધારે ટ્રેનને વધાવો અને પબ્લિકને પ્રોત્સાહન આપો અને પબ્લિકને ફેસિલિટી આપો. એક બાજુ બસોના ભાડા વધતા જાય છે, બસોમાં ગીરદીઓ વધતી જાય છે, બસોમાં આવવા જવાની કેટલી તકલીફો થાય છે. તેના બદલે અગર જો આ ટ્રેન સારી સુવિધાવાળી છે એને અગર જો તમે બંધ કરો છો તો એના માટે કેટલી તકલીફ થઈ પડશે. તો અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે મહેરબાની કરીને આ ટ્રેનને ચાલુ કરો અને એના સિવાય પણ બીજી ટ્રેન અગર ચાલુ થશે તો ઇટ વિલ બી બેટર ફોર યુ એઝ વેલ એઝ અસ. આઈ રિક્વેસ્ટ યુ ઓનેસ્ટલી સર. નમસ્કાર, હું વિજયભાઈ લાખાભાઈ બામણિયા, સરપંચ પ્રતિનિધિ. દેલવાડા ગામે આજરોજ જે 19 તારીખે ટ્રેન બંધ કરવાનો જાહેરાત થઈ છે તેના પરિણામે દેલવાડા ચેમ્બર ઓફ કોમર્સ, દેલવાડા મુસ્લિમ સમાજ તેમજ દેલવાડા સરપંચના પ્રતિનિધિ તરીકે અને દેલવાડા ગામના તમામ આગેવાનો અને દરેક સમાજના આગેવાનો સાથે મળી આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે. અને આ ટ્રેન જે અંગ્રેજોના શાસનકાળથી જે ચાલુ છે તે કાયમી ધોરણે ચાલુ રહે અને આ વિસ્તારના ઓછામાં ઓછા 50 ગામો અને દીવ જિલ્લાને કાયમી માટે સહુલિયત મળી રહે તેના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. અને આનાથી દેલવાડા અને આજુબાજુ વિસ્તારની દીકરીઓ ગઢડાથી માંડીને તાલાળા સુધી ભણવા એજ્યુકેશન માટે દીકરીઓ જઈ છે તેને પણ કાયમી આ ટ્રેનનો લાભ મળે છે. અને અહીંયાથી દીવ જિલ્લા આપણે વેરાવળ જિલ્લા મથક સુધી જવામાં પણ આ ટ્રેન ઉપયોગી છે. તો આ ટ્રેન કાયમી ચાલુ રહે અને આ સમયે જ ચાલુ રહે એવી અમારી માંગણી છે. આજે દીવનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર ખૂબ જ મહેનત કરતી હોય તો આ ટ્રેન ખરેખર દીવ સુધી લંબાવવાની જરૂર હોવી જોઈએ, વધારે ટ્રેન વધારવી જોઈએ. એના બદલે બંધ કરે, તમે શું કહેશો? અમારી તો હંમેશા માંગ રહી છે કે અહીંયા બ્રોડગેજ લાઇન આપી અને દીવ સુધી આ ટ્રેન લંબાવવામાં આવે, જેથી કરીને આ વિસ્તારના ટ્રેનની જે અગવડતા છે એ કાયમી ધોરણે પૂરી થઈ જાય અને અહીંથી દિલ્હી સુધી અને મુંબઈ સુધી તેમજ ગુજરાતના ગમે એ વિસ્તાર અને આખા ભારતભર સુધી ટ્રેન જાય એવી અમારી વિનંતી છે. કઈ કઈ ટ્રેન બંધ કરવામાં આવી છે અને કઈ સમયમાં ફેર કરવામાં આવશે, શું કરવામાં આવશે? એક જે દેલવાડા જૂનાગઢની ટ્રેન બંધ કરવામાં આવી છે એમાં અને એક સમયમાં ફેરફાર કરવામાં આવ્યો જેથી એ ટ્રેન અમને આ વિસ્તારને કોઈ ઉપયોગી થઈ ન શકે તેના માટે અમારી આ વિનંતી છે. અને આ અમારી એક એ પણ વિનંતી છે કે અહીંયા દેલવાડામાં જે પહેલાં રિઝર્વેશન ચાલુ હતું એ પણ તાત્કાલિક પ્રભાવિતથી ચાલુ કરવામાં આવે જેથી આ વિસ્તારને મોટો લાભ મળે. વિજયભાઈ, કહેવામાં આવે તો અહીંયા મોટા મોટા બંદરો આવેલા છે, નવા બંદર, રાજપરા જેવા અનેક બંદરો આવેલા છે, અણકબારાથી મોટા મોટા બંદરો, તો એને પણ નુકસાન થઈ શકે છે, શું કહેશો? આવનારા વિસ્તારમાં અહીંયા આપણે જેટીનું મંજૂર થઈ છે નવા બંદર, આજુબાજુના વિસ્તારમાં અને અહીંયા દેલવાડા જેટીના જીઆઈડીસી માટે પણ પ્રસ્તાવ અમે મૂક્યો છે. તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાં મોટા ઔદ્યોગિક એકમો આવે એના માટે પણ આ ટ્રેન બહુ જરૂરી છે. એના માટે અમારી વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે આ ટ્રેન ચાલુ કરે.